સેવપુરી બનાવી છે, બધી વસ્તુ રેડી છે. મમ્મી ઓલું મંદિરમાં બંધ કરી આવો તો થોડું ધીમું કરી આવો, કોપીરાઈટ આવી જાય. તો ગાઈસ જો આ તપેલીમાં જેમ બનાવીને એમ બનાવું તો તેને કલર આવી જશે. મસ્ત જો ટ્રેનના ડબ્બા બનાવીને એવી રીતે હો. ચટપટી ગાઈસ આપણે જો મસ્તીની આપણી ધનનો કાઢી લીધી છે. તો ગાઈસ જો થોડુંક જ્યુસ નીકળી ગયું છે, આપણે થોડુંક હજી જ્યુસ કાઢી લઈએ મોસંબીમાંથી. દિલ તૂટી ગયું છે, ખબર નહીં શું થયું છે મારી જોડે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આઈ હોપ તમે બધા મસ્ત હશો, હું પણ મસ્ત છું. તો દિવસની સવાર મસ્ત થઈ ગઈ છે અને જો કાળીબેન ક્લાસીસે જવા માટે ફટાફટ રેડી થઈ છે, કેમ કે લેટ ઉઠી હતી એટલે એને થઈ ગયું છે મોડું. અને હું તો મસ્ત વહેલા ઉઠી ગઈ હતી, કેમ કે આજે 9:30 વાગે ઉઠી ગઈ હતી. મારે 10 વાગે પ્રમોશનના શૂટમાં જવાનું છે, પણ સૌથી પહેલાં ઉઠીને અત્યારે જો મસ્ત મોસંબીનું જ્યુસ કાઢું છું. અહીંયા જો આટલું જ્યુસ નીકળ્યું છે. તો ગાઈસ મહેક જાય છે થોડીક આ સાઈડ, તારું મોઢું નથી દેખાતું. તો ગાઈસ જો થોડુંક જ્યુસ નીકળી ગયું છે, આપણે થોડુંક હજી જ્યુસ કાઢી લઈએ મોસંબીમાંથી. એટલે પછી મારો અને મમ્મીનો ગ્લાસ થઈ જાય એટલો આપણે જ્યુસ કાઢીએ અને પછી ફટાફટ આપણે જઈએ નાહી લઉં, કેમ કે પ્રમોશનના શૂટ માટે જવાનું છે 10 વાગે. એટલે ચાલો જો ગાઈસ મફતનું જ્યુસ લઈ લીધું છે એને. અરે તપેલી આખી લઈ લીધી. સામે જો મારી મમ્મીએ કીધું ને કે સાંજે કે તું કાઢીને પી લે, તાર પીવું હોય તો કે માર નથી પીવું તો બહાર લારીમાં મળે જ છે એમ. અત્યારે જો મેં મહેનતથી કાઢ્યું છે ને તો આખી તપેલી પી ગયો. ગાઈસ આળસ, આને કહેવાય એક નંબરની આળસ. મેં કેમ એટલે ખાટું મોસંબી ખાટી હોય કઈ, હું કાઢું એટલે ખાટું ન હોય. લ્યો ભાઈ પીધું છે કોઈ દી મોસંબી જ્યુસ? મમ્મી મોસંબી ખાટી આવી જાય એમાં કે મારો વાક તઈ હું. ઈ લોકો પાઇનેપલ લઈ નાખે કા. આખા કોથળામાં કેવી મોસંબી આવે મને શું ખબર. તો ગાઈસ મમ્મી યાર લાઇટ બાઇટ બંધ કરી દીધી છે. હવે મારે પ્રમોશનનું શૂટ કરવાનું છે, શૂટ કમ્પ્લીટ કરવાનું છે, અને પછી મારે વાસણ ધોવાના છે, ઘરનું કામ પણ કરવાનું છે ફટાફટ. અને 10 વાગી ગયા છે, તમે જોઈ શકો છો આમ જો ઘડિયાળમાં 10 વાગી ગયા છે. 10 વાગવામાં 10 મિનિટની વાર છે. અમારી ઘડિયાળ થોડીક આગળ છે 15 મિનિટ, અને 10 વાગવામાં 10 મિનિટની વાર છે. હજી મારે નાવાનું છે, વાસણ ધોવાના છે, ઘરનું કામ કરવાનું છે, કેટલું બધું કામ છે. અને મારે પછી પ્રમોશનના શૂટ ઉપર જવાનું છે. તો ફટાફટ ચાલો હવે હું છે ને બ્લોગ થોડીક વાર બંધ કરી દઉં અને ઘરનું કામ પતાવી દઉં. ગાઈસ મસ્ત જો રેડી થઈ ગઈ છું. મારી જોડે મમ્મી પણ આજે શૂટમાં આવે છે, કેમ કે આજે ગુરુવારીમાં મારે પ્રમોશનનું શૂટ કરવાનું છે. એટલે મમ્મી કે હું ત્યાં આટો મારી લઉં, ચાલ મને લઈ જા. એટલે મેં કહું હાલો ને હારવાર લેતી જાઉં. તો જો મસ્ત રેડી થઈ ગઈ છું અને આખો મારો લુક છે અને આ મમ્મી છે. તો ચાલો ફટાફટ જઈએ. અમે લોકો ગુરુવારી બજારમાં આવી ગયા છીએ. અહીંયા પ્રમોશનની રીલ્સનું શૂટ કરવાનું છે અને લાલુભાઈ આવી ગયા છે રીલ્સનું શૂટ કરવા માટે. એમ તો ઓલમોસ્ટ અમારી બધી રીલ્સ ડન થઈ ગઈ છે, લેવાઈ ગઈ છે. હવે અહીંયા શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમે લોકો જઈએ મસ્ત ઘરે. તો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગઈ છું અને મસ્ત થોડુંક જમી લઈશું અને પછી પાછું આપણે એક બીજા શૂટમાં જવાનું છે, એટલે આપણે લોકો જઈશું ત્યાં. તો ચાલો થોડીક વાર આરામ કરું, જમી લઉં અને પછી જઈએ બીજી જગ્યાએ. તો ગાઈસ ગુરુવારી બજારને જે મેં એક્સપ્લોર કરી છે એનો આખો મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી છે, આખો વિડીયોઝ બનાવ્યો છે. તો ત્યાં જઈને વિઝિટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં તો તમને ખબર છે મારા અકાઉન્ટનું નામ છે ફૂડી ગર્લ. તો આખી ઇન્સ્ટાગ્રામમાં મેં ગુરુવારી બજારની રીલ્સ બનાવી છે, કેમ કે શૂટિંગ મારા ફોનમાં થતું હતું એટલે ગુરુવારી બજારને જે વ્લોગ લેવાનો હતો એનો મને ટાઈમ નહોતો મળ્યો અને હું ભૂલી ગઈ હતી કે આજે મેં વ્લોગ પણ શૂટ કર્યો છે. એટલે વ્લોગમાં નથી આવી શક્યું કે મેં ગુરુવારી બજારને એક્સપ્લોર કરી છે. પણ તમારે લોકોને ગુરુવારી બજારને એક્સપ્લોર કરવી છે, એનો આખો વિડીયો જોવો છે કે ગુરુવારી બજારમાં શું શું વસ્તુ મળે છે, કેવી વસ્તુ મળે છે, એનો આખો વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આવી જશે અને યુટ્યુબમાં શોર્ટ્સમાં આવી જશે. તો જોવાનું ભૂલતા નહીં. તો બસ ચાલો હવે મમ્મી મસ્ત દાળ ભાત બનાવે અને આપણે દાળ ભાત ખાઈ લઈએ અને પછી જવાનું છે આપણે શૂટિંગમાં બીજી જગ્યાએ, બીજા લોકેશન ઉપર, એટલે ત્યાં જઈએ. ચાલો. તો ગાઈસ મસ્ત રોટલી શાક બની ગયું છે, રેડી છે. હું મસ્ત રોટલી શાક ખાઈ લઉં. મમ્મી પપ્પાને અમે બેસી ગયા છે જમવા. તો ચાલો ફટાફટ જમી લઈએ અને પછી શૂટિંગ માટે જઈએ. તો ગાઈસ અત્યારે હું થઈ ગઈ છું મસ્ત રેડી અને જવાનું છે આપણે પ્રમોશનનું જે શૂટ છે એ. અને પ્રમોશનનું શૂટ છે એ મારા પેજમાં નથી પોસ્ટ કરવાનું, એ મેટા એડ અને બૂસ્ટ એડ માટેનું છે, એટલે એ લોકોના પેજમાં પોસ્ટ થાય. એટલે મારા પેજમાં તો આ રીલ્સ નહીં આવે. અને શૂટ છે મારે એકદમ પ્રોફેશનલ શૂટ છે, મશીનનું શૂટ છે. જે લોકો એમ્બ્રોઇડરીના મશીન છે, બીટ્સના મશીન છે, આ બધા મશીન સેલ કરતા હોય એનું શૂટ છે. એટલે હવે મસ્ત રેડી થઈ ગઈ છું. 2:30 વાગી ગયા છે અને શૂટ મારે 3 સાડા 3 છે, પણ મારે એક જગ્યાએ પેમેન્ટ લેવાનું છે એટલે એ જગ્યાએ પહેલાં જઈશ અને ત્યાંથી પછી શૂટ ઉપર જઈશ. અને મેકઅપ આપણે કાંઈ નથી કર્યો, કેમ કે આપણે સ્કિનની ટ્રીટમેન્ટ તો કંઈ કરાવી નથી, પણ ડૉક્ટરને બતાવ્યું છે કે મારે સ્કિન ઉપર બહુ પિમ્પલ્સ થઈ ગયા છે અને બહુ મારું ફેસ ખરાબ થઈ ગયું છે. તો ડૉક્ટરે મને ના પાડી છે કે હમણાં મેકઅપ સાવ બંધ કરી દેવાનો છે અને બહારનું ખાવા પીવાનું પણ સાવ બંધ કરી દેવાનું છે. ઓનલી
ફ્રૂટનું જ્યુસ, શાક, રોટલી, કઢી, ખીચડી ને આવું બધું ખાવાનું છે. ચીઝ, પનીર, બટર આ બધું બંધ કરી દેવાનું છે. મેંદો, બ્રેડ આ બધું પણ બંધ કરી દેવાનું છે. એટલે મારી સ્કિન મસ્ત થઈ જશે. અને ડેઈલી 8 લીટર પાણી પીવાનું છે. એટલે 8 લીટર કીધું હતું 4 લીટર કીધું હતું, હું કન્ફ્યુઝ છું. 8 ગ્લાસ પાણી કીધું હતું, ખબર નહીં. તો એ રીતે છે. અને બસ મેકઅપ કંઈ નથી કરવાનું. એટલે અત્યારે મેં ઓનલી લિપસ્ટિક કરી છે અને કાજલ કરી છે, બસ બીજું કંઈ નહીં, આટલું ઇનફ. તો બસ તમારા લોકોને પણ સ્કિનને કંઈ પ્રોબ્લેમ હોય, પિમ્પલ્સ કે એવું બધું થયું હોય તો તમે લોકો પણ પાણી પીવામાં ફૂલ ફોકસ કરો અને બધું બહારનું ખાવાનું બંધ કરી દો. અને ઓનલી ફ્રૂટનું જ્યુસ છે, શાક, રોટલી ઘરનું ખાવાનું ચાલુ કરો. કેમ કે મેં 2-3 દિવસથી ટ્રાય કર્યું છે તો જો પિમ્પલ્સ નીકળતા બંધ થઈ ગયા. જે જૂના પિમ્પલ્સ છે એના ડાઘ, ધબ્બા, ડાઘ ને આ બધું છે ને એ એઝ ઇટ ઇઝ એ જ છે. પણ જે નવા પિમ્પલ્સ આવતા હતા ને બધા બંધ થઈ ગયા છે, સ્ટોપ થઈ ગયા છે. કેમ કે મારી સ્કિન તમને ખબર છે, મેં કંઈક પ્રોડક્ટ યુઝ કરી હતી એના લીધે મારું ફેસ આખું ખરાબ થઈ ગયું હતું. એટલે મેં ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે ના પાડી કે આડું અવળું કોઈ પણ કાંઈ આપે તો યુઝ ના કરવું. જેમ સ્કિન છે એમ રહેવા દેવાય, બહુ ધોળું થવાનો, ફડફડિયો નહીં ઉપાડવાનો. તો બસ ગાઈસ, ચાલો અત્યારે મોડું થાય છે તો આપણે જઈએ. ગાઈસ આપણે તો મસ્તીની આપણી ધનનો કાઢી લીધી છે. કેમ કે આપણે રોડ ઉપર તો શૂટ ના લઈ શકીએ, કેમ કે મારી જોડે શૂટ લેવા માટે કોઈ નથી. એટલે એક હાથે આપણે કોઈ દિવસ ફોન ના પકડાય, ખોટા આપણે પડી જાય. એટલે ચાલો હવે આપણે જે જગ્યાએ પેમેન્ટ લેવા જવાનું છે ત્યાં પેમેન્ટ લઈ આવીએ અને પછી ત્યાંથી જઈએ આપણે શૂટ ઉપર. ચાલો લેટ્સ ગો. ચલો, હું પહોંચી ગઈ છું હેપી હિલ્સમાં, જ્યાં લાસ્ટ ટાઈમ હું શૂટ માટે આવી હતી. તો અત્યારે આપણે અંદર જઈએ, હું તમને એનું કલેક્શન બતાવું, કેમ કે બહુ જ જોરદાર ને 1 નંબર કલેક્શન છે. ચાલો અંદર જઈએ. તો ગાઈસ જો આ હેપી હિલ્સ છે, બહુ જ મસ્ત અલગ અલગ બધા જ ચપ્પલ અહીંયા અવેલેબલ છે. તો જરૂર વિઝિટ કરો, જોવો. તો ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને શૂટ હતું એ થોડુંક આપણે કેન્સલ થઈ ગયું હતું. પણ ઘરે આવીને મને લાગી છે ભૂખ, એટલે જો અહીંયા મસ્ત ચટપટી બનાવું છું. આ શું કહેવાય, ચણાના દાળની ચટપટી બનાવું છું. લીંબુ, કાંદો એ લઈ લીધું છે, આપણે કટ કરશું અને બધું મિક્સ કરીને મસ્તીની ચટપટી બનાવીએ. ચાલો આપણે જુગાડ કરીને મસ્ત મોસંબીનું જ્યુસ જેમાં કાઢ્યું ને એમાં આપણે સ્ટેન્ડમાં ફોન મૂકી દીધો છે. હું વિડીયો લઉં છું. જો ટમેટું મસ્ત કટ કરી નાખું અને પછી કાંદો કટ કરી નાખું. કેમ કે આપણને ડૉક્ટરે બહારનું ખાવાની ના પાડી છે, એટલે આવું બધું ખાવાનું કીધું છે કે મન થાય તો ચટપટી બનાવી નાખવાની, ચણાના દાળની, પછી મમરાની ભેળ બનાવી નાખવાની. તો આવું બધું બનાવીને ખાવાનું. આવું બધું તમે ખાઈ શકો છો. એટલે મસ્ત જો ચટપટી એમ મને ઘણા દિવસથી ખાવાનું મન થયું હતું, એટલે ચણાની દાળ પડી જ હતી તો એની ચટપટી બનાવું છું. તો ગાઈસ જો આ તપેલીમાં જેમ બનાવીને એમ બનાવું છું ચટપટી. તેને કલર મસ્ત જો ટ્રેનના ડબ્બા બનાવીને એવી રીતે હો. ચટપટી ચટપટી ચટપટી. આ ટ્રેનમાં હું કે ચણા ચોર ઈ ઓલું હોય તારું બહુ ચણા ચોર ઓલું હોય ને, ઓલી નાખેલી હોય. હા ચટપટ દાબેલા ચણા. સહી. મને નહોતી ખબર. હાલો ચાખી જો કેવી બની છે. એક નંબર. ખાવી છે મસ્ત જો. પણ મારું દિલ તૂટી ગયું છે, ખબર નહીં શું છું તો મારી જોડે. કાંઈ નથી થયું દોસ્તો. અત્યારે સેવપુરી બનાવવાની છે તો મેં કાંદા સુધાર્યા છે, એટલે બહુ આખું બળે છે, એટલે આ સાઈડ વહી એવી છું. કાંદા, ટમેટા અને બટાકા બધું સુધારી લીધું છે. હવે આપણે સેવપુરી બનાવવાની છે. તો ચાલો મસ્ત સેવપુરી બનાવીએ. પણ કાંદા એટલી આંખ બળે છે ને એની કોઈ સીમા નથી દોસ્તો. તો થોડીક વાર આંખ બળતી બંધ થઈ જાય પછી આપણે જઈએ મસ્તીની સેવપુરી બનાવીએ. ચાલો. તો મસ્તીની સેવપુરી બનાવવાની છે આપણે એકદમ ટકાટક. અને આંખ તો એટલી બધી હજી બળે છે એની કોઈ સીમા નથી. કોણ આવ્યું? કાળીબેન ક્લાસીસેથી આવી ગયા છે. સોરી કાળીબેન જોબ પરથી આવી ગયા છે. તો કાળી અહીંયા સોરી કાળી નથી, કાળીની મમ્મી કાળી, અલા સોરી મારી મમ્મી છે. મેં બ્લૂટૂથ. તો ગાઈસ આપણે સેવપુરી બનાવી છે, બધી વસ્તુ રેડી છે. મમ્મી ઓલું મંદિરમાં બંધ કરી આવો તો થોડું ધીમું કરી આવો, કોપીરાઈટ આવી જાય. જો ગાઈસ એકદમ મસ્ત ટમેટા. ગાઈસ આ છે કાંદા ટમેટા, મને બહુ જ ભાવે. એ મેં કાઈ પાછો કેટલી મારી આંખ બળતી આ હતી છે તોય. આલુ, આ છે કોની છે પૂરી,
આ છે બંસરીની પૂરી. બંસરીભાઈ આપણે બધી પૂરી મસ્ત ગોઠવી દેશું અને મસ્ત આપણે ત્રણેયની ભેગી બનાવી નાખવી સેવ પૂરી. મમ્મી તમે અમારે ભેગું જ ખાવા ને? પપ્પાને થાય ને આવવાના છે. તો પપ્પાની બને નહીં પપ્પા ક્યારે આવે છે? એટલે એક જ થાળી બગડે મારે ધોવા મોછા. અરે યાર કામની ચોર. તો ગાઈસ મસ્ત ને શુભ પ્રસંગ હોય ને ઓર્ડર આપવો હોય. ગાઈસ આ હું હેલ્પ કરી રહી છું એને કઈ help? બનાવવામાં. આ એને ગાઈડ કરું છું. તું ખાલી વિડિયો લેશો બાકી કોઈ જાતની હેલ્પ નથી કરતી. વિડીયો લેવો એ જ મોટી હેલ્પ છે. બસ રહેવા દે, મારા પાસે સ્ટેન્ડ છે હું કરી લઉં. હાલે હાલે ચા લે ચા નહીં ચા ગાઈસ તો એને હેલ્પ કરી છું ચાટપુરી બનાવવામાં સેવ પૂરી જો तो ये आ गया है खाने के लिए कुछ बोलो ખાના દે દો. આ તું સોફો બતાવીશો, મોઢું તો આવતું નથી યાર. તું વ્લોગિંગ કઈ રીતે શીખીશ યાર? સો ચીપ બ્લોગર. ઘરમાં આટલો મોટો બ્લોગર હોય ને આવી રીતે હે ને વ્લોગિંગ કરને ले હવે હવે બોલ હવે તો મોઢું આવે છે. પેલા ચટણી કોણ નાખે? તો ચટણી ક્યારે હોય? હા એને પડે. હા ઉપર. તો મસ્ત આપણી સેવ પૂરી રેડી થઈ ગઈ છે ગાઈસ. અને જનીશભાઈ ધાણા નાખશે. બરાબર પેલા સેવ નાખજો. અરે ઓય મમ્મી ધાણા ઉડાડ્યા બધે. હાલ નાખ ધાણા. બસ હાલો ખાવાનું. તો ગાઈસ આપણે સેવ પૂરીનો સ્વાદ પૂછીશું. કેવી લાગી? ચાટ મસાલો ને બધું નાખ. મેં તને કેવી લાગી? તો બે લાવો ડીશ. આપણે ખાઈશું દોસ્તો. એક નંબર. અમારી હાવ મોળી સેવ પૂરી અને આની આ સેવ અમારી ગ્રીન સેવ પૂરી, ગ્રીન નેચરલ સેવ પૂરી, નેચરલ. કેટલી તીખી ચટણી નાખી તો જો. આ ચટણી હતી ને ગાઈસ, આ બધી ચટણી હતી એટલી રહેવા દીધી, બધી પૂરી કરી દીધી એણે. આ બધી સેવ પૂરીમાં કેટલી આમ નાખી ને ચાટ મસાલો એ નાખે ઈ જો કેટલો નાખે છે. કલ સુબહ तुम्हें पता चलेगा भाई. સ્ટીલના નળ છે અમારે અહીંયા બે. दोनों नल स्टील के हैं. एक बार के तो वांधा नहीं आएगा. ઓકે ગાઈસ, તો મસ્ત અમે ભેલપુરી ખાઈ લીધી છે, સોરી સેવ પૂરી ખાઈ લીધી છે. અને આજનો હું બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને આ બ્લોગ ગમ્યો હશે. તો મળીએ આવા બીજા નવા બ્લોગ સાથે. બાય.